તારીખ 22/3/2024 ફાગણ સુદ 13 વર્લ્ડ વોટર ડે, વિશ્વ જળ સંરક્ષણ દિવસ અને જળ બચાવ દિવસ. વિશ્વ જળ દિવસ જે દર વર્ષે 22 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. પાણી બચાવીને આપણે આપણા ગ્રહ અને આપણા ભવિષ્યનું રક્ષણ કરી શકીએ છીએ. જળ બચાવ, જીવન બચાવ. વિશ્વ જળ દિવસ દર વર્ષે 22 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ લોકોને પાણીના મહત્ત્વ અને સંરક્ષણની જરૂરિયાત પ્રત્યે જાગૃત કરવાનો છે. આ દિવસની શરૂઆત 1992માં યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટમાં થઈ હતી. આ પરિષદ રિયો ડી જાનેરો, બ્રાઝિલમાં યોજાઈ હતી. પરિષદના 22ના પ્રસ્તાવમાં 22 માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. પ્રથમ વિશ્વ જળ દિવસ 22 માર્ચ 1993ના રોજ ઉજવવામાં આવ્યો હતો. વિશ્વ જળ દિવસ દર વર્ષે એક ચોક્કસ થીમ સાથે ઉજવવામાં આવે છે. 2023ની થીમ ભૂગર્ભ જળ, જળ એ જીવન છે. અદૃશ્ય દૃશ્યમાન બનાવવું હતી. 2024ની થીમ પાણી બચાવો, ભવિષ્ય બચાવો છે. જળ એ જીવન છે. આ વાક્ય આપણે બધાએ ક્યારે ને ક્યારે સાંભળ્યું જ હશે, પણ શું આપણે ખરેખર પાણીનું મહત્ત્વ સમજીએ છીએ? તો ચાલો આપણે તે વિશે સમજીએ. વિશ્વ જળ દિવસ જે દર વર્ષે 22 માર્ચના રોજ ઉજવવામાં આવે છે, તેનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનું, જળનું મહત્ત્વ સમજાવવાનું અને જળને વેડફાતું અટકાવવાનું છે. આજના સમયમાં જળ સંકટ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. વધતી જતી વસ્તી, પ્રદૂષણ અને ખરાબ જળ સંચાલનના કારણે પાણીની ઉપલબ્ધતા ઘટી રહી છે. આપણે બધાએ જળ બચાવવા માટે પ્રયત્નો કરવાની જરૂર છે. અહીં કેટલીક રીતો છે જેના દ્વારા આપણે પાણી બચાવી શકીએ છીએ. નળ બંધ કરી દો. જ્યારે તમે બ્રશ કરી રહ્યા હોય, દાંત સાફ કરી રહ્યા હોય અથવા વાસણ ધોઈ રહ્યા હોય કે શેવિંગ કરી રહ્યા હોય, ત્યારે નળ બંધ કરી દો. ઓછા પાણીનો ઉપયોગ કરો. શાકભાજી અને ફળો ધોવા માટે ટબ ભરવાને બદલે ચાલુ નળ હેઠળ ધોઈ લો. શાવરનો ઉપયોગ ઓછો કરો. ટૂંકા સમય માટે શાવર કરો અને બાલ્ટીનો ઉપયોગ કરો. પાણીની ટાંકી અને પાઇપલાઇનનું લીકેજ ચકાસો. ઘણીવાર ટાંકી અને પાઇપલાઇનમાં લીકેજ થવાથી પાણીનો વ્યય થાય છે. રેન વોટર હાર્વેસ્ટિંગનો ઉપયોગ કરો. વરસાદી પાણીનો સંગ્રહ કરી તેનો ઉપયોગ બગીચામાં પાણી આપવા અને અન્ય કામકાજ માટે કરી શકાય છે. આપણે બધાએ જળ બચાવવા માટે પ્રતિબદ્ધ થવું જોઈએ. પાણી બચાવીને આપણે આપણા ગ્રહ, આપણું ભવિષ્યનું રક્ષણ કરી શકીએ છીએ. જળ બચાવ, જીવન બચાવો.